Namaskar, dear friends. I Jitu Bhai. Welcome to all of you in my YouTube channel. મિત્રો આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશ યુનિટ 3 રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી આ એક પોએમ છે રિટન બાય જ્યોર્જ પોપ મોરિસ. અમેરિકામાં જન્મેલ આ કવિ વ્યવસાય તંત્રી, એડિટર, ક્રિટિક, વિવેચક, પોએટ, કવિ, સોંગ રાઇટર પણ હતા. મિત્રો આજે એક બાજુ વૃક્ષો બચાવવાનું અભિયાન ચાલે છે તો બીજી બાજુ માણસ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા, સંતોષવા માટે એને આડેધર કાપી રહ્યો છે. વૃક્ષોને બચાવવા માટે લોક જાગૃતિની જરૂર છે. આમને આમ વૃક્ષો કપાતા જશે તો આવતી પેઢી માટે તે ખતરો છે. આવતી પેઢી મુશ્કેલીમાં મુકાશે. સરકાર અને કેટલાક સંવેદનશીલ લોકો જુદી જુદી રીતે અનેક માધ્યમો દ્વારા વૃક્ષોને આજે બચાવવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. આ કાવ્યમાં કવિ કઠિયારાને ઝાડ ન કાપવા માટે વિનંતી કરે છે. કવિના ઘરના આંગણામાં એક સરસ મજાનું જૂનું ઓક નામનું ઝાડ છે. કઠિયારો એને કાપવા માટે આવ્યો છે ત્યારે કવિ કઠિયારાને ઝાડ ન કાપવા માટે વિનંતી કરે છે. મિત્રો અહીંયા કવિ એટલા માટે બચાવવા માગે છે કારણ કે આ વૃક્ષ કવિને રક્ષણ આપેલું જ્યારે કવિ નાના હતા ત્યારે. આ એક પૌરાણિક સમયમાં વાવેલું વૃક્ષ જેના મૂળ દૂર દૂર સુધી ફેલાયેલા છે. એની ઊંચાઈ ગગનચુંબી ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે. કવિ પોતાની બાળપણની યાદો અહીંયા તાજી કરે છે. એની માતા અને પિતા, બહેન પણ આ વૃક્ષ નીચે બેસતા હતા. મિત્રો વુડમેન સ્પેર ધેટ ટ્રી આ કાવ્ય એકચ્યુઅલી ઇટ વોઝ ફર્સ્ટ પબ્લિશ ઇન જાન્યુઆરી 1837 1837 પહેલી વાર પબ્લિશ થયું હતું અંડર ધ ટાઇટલ ધ ઓક નામના ટાઇટલથી પહેલી વાર પબ્લિશ થયું હતું. બટ હિયર વી વિલ લર્ન અંડર ધ ટાઇટલ વુડમેન સ્પેર ધેટ ટ્રી. પણ અત્યારે આપણે એને આ ટાઇટલથી ભણીશું વુડમેન સ્પેર ધેટ ટ્રી. તો ચાલો આપણે શરૂઆત કરીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન સ્પેર ધેટ ટ્રી. અહીંયા કવિના આંગણામાં એક સરસ મજાનું ઝાડ છે. કઠિયારો એને કાપવા માટે આવ્યો છે ત્યારે કવિ કહે છે કે વુડમેન, હે કઠિયારા, સ્પેર ધેટ ટ્રી, આ ઝાડને તું કાપવાનું સ્પેર એટલે રહેવા દે, અટકી જાતું, એમ કે કાપીશ નહીં. ટચ નોટ એ સિંગલ બાવ. બાવ શબ્દ ધ્યાન રાખજો મિત્રો. બાવ એટલે બ્રાન્ચ, ટચ એટલે અડીશ નહીં. અડીશ નહીં એનો મતલબ શું? નોટ ટુ કટ, એને કાપીશ નહીં, એમ સ્પર્શ ન કરીશ એટલે કે એને કાપીશ નહીં. તમને પ્રશ્ન પૂછાય વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ ધ વુડમેન? તો આ બંને વાક્યો ધ્યાન રાખજો. ધ પોએટ રિક્વેસ્ટ ધ વુડમેન નોટ ટુ કટ ધ ટ્રી એન્ડ નોટ ટુ ટચ અ સિંગલ બાવ. નંબર 3, ઇન યુથ, કેમ એને બચાવવા માગે છે? કારણ શું? ઇન યુથ, તમને પ્રશ્ન પૂછાય વાય ડઝ ધ પોએટ પ્રોટેક્ટ ધ ટ્રી? કેમ કવિ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી, કેમ ઝાડનું રક્ષણ કરવા માગે છે? તો કવિ શું કહે છે? વેન આઈ વોઝ યંગ, જ્યારે હું નાનો હતો બચપનમાં, ઇટ શેલ્ટર્ડ મી, આ ઝાડે મને શું કર્યો હતો? શેલ્ટર્ડ, આશરો આપેલો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ, અરે હવે મારી ફરજ બને છે કે મારે એનું શું કરવું? રક્ષણ કરવું જોઈએ. તો તમને પ્રશ્ન પૂછાય વાય ડઝ પોએટ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી? કેમ કવિ ઝાડનું રક્ષણ કરવા માગે છે? બિકોઝ ઇન યુથ ઇટ શેલ્ટર્ડ ધ પોએટ. ઓકે, હવે આગળ પ્રશ્ન પૂછાય વાય શુડ ધ ટ્રી બી સેવ્ડ? કેમ એને બચાવવા માગે છે? તો જરા ધ્યાન રાખજો. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ. આ શબ્દ ધ્યાન રાખજો, વારે ઘડીએ પૂછાય છે. ફોર ફાધર મીન્સ અન્સેસ્ટર્સ. ધ્યાન રાખજો. અન્સેસ્ટર્સ એટલે પૂર્વજો. પૂર્વજો જેને કહીએ, બાપ દાદાઓ.
પરદાદાઓ. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછાય, હુ હેડ પ્લાન્ટેડ ધ ટ્રી? આ ઝાડ કોણે વાવેલું હતું? તો ધ પોએટ્સ ફોરફાધર પ્લાન્ટેડ ધ ટ્રી. ધ પોએટ્સ ફોરફાધર્સ પ્લાન્ટેડ ધ ટ્રી. કઈ જગ્યાએ વાવેલું? પ્લેસ ઇટ નિયર હિઝ કોટ. પ્લેસ એટલે અહીંયા વાવેલું એવો અર્થ લેવાનો છે, અને કોટ એટલે ખાટલો. એમના બાપ દાદાઓ જે હતા એમના ખાટલાની પાસે જ આ ઝાડ એમ કે વાવેલું હતું. કોણે વાવેલું હતું? તો એમના પૂર્વજોના હાથે વાવેલું હતું. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? આગળ જઈએ. ધેર વુડ મેન માટે હે કઠિયારા લેટ એ સ્ટેન્ડ, એને ઊભું રહેવા દે. અહીંયા ઊભું રહેવા દે મતલબ નોટ ટુ કટ, એને કાપીશ નહીં. ધાય એક્સ, એક્સ એટલે અહીંયા કુહાડી. સેલ હાર્મ ઇટ નોટ. અહીંયા જો કઠિયારો અહીંયા ઝાડ કાપવા માટે આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કઠિયારો ઝાડ કાપવા માટે આવે છે. કવિ એને રોકી રહે છે કે હે કઠિયારા, તું આ ઝાડને ઊભું રહેવા દે, એને તું તારી કુહાડીથી ઈજા કરીશ નહીં, એને તું કાપીશ નહીં. એમ જો કઠિયારો એને કાપવા માટેની તૈયારી કરી રહ્યો છે. ખ્યાલ આવી ગયો? બધા પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરી. એક પ્રશ્ન ચોથો જુઓ. ફાઇન્ડ ધ એક્સપ્રેશન ઇન વિચ ધ પોએટ આસ્ક ધ વુડમેન નોટ ટુ કટ ધ ટ્રીઝ. એવી કઈ અભિવ્યક્તિ છે, એક્સપ્રેશન, કે કવિ કઠિયારાને ઝાડ ન કાપવા માટે વિનંતી કરે છે? તો અહીંયા કઈ કઈ એક્સપ્રેશન છે? 2 એક્સપ્રેશન. તો કઈ કઈ છે? એક તો લેટ ઇટ સ્ટેન્ડ, એને તે ઊભું રહેવા દે, અને પહેલી લાઇનમાં સ્પેર ધેટ ટ્રી. આ બંને અભિવ્યક્તિ ધ્યાન રાખજો, ઝાડ ન કાપવા માટે વિનંતી કરે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? એક બ્રાન્ચ શબ્દ ધ્યાન રાખજો. બ્રાન્ચ એટલે બાવ, અને અન્સેસ્ટર એટલે પૂર્વજો. આ બંને શબ્દ ધ્યાન રાખજો. રાઇમિંગ વર્ડ્સ પૂછાય તો ધ્યાન રાખજો. ટ્રી, મી, બાવ, નાવ, હેન્ડ, સ્ટેન્ડ અને કોટ અને નોટ. આ રાઇમિંગ વર્ડ્સ છે, ધ્યાન રાખજો. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે આપણે બીજા સ્ટાન્જા તરફ જઈએ. ઝાડ કેવું છે? કેવું ઝાડ છે? ઓલ્ડ ફેમિલિયર ટ્રી. કેવું છે ઝાડ? એકદમ જૂનું અને જાણીતું. ઓલ્ડ ફેમિલિયર ટ્રી. હુઝ, જેની, ગ્લોરી એટલે શાન, એન્ડ રિનાઉન એટલે કીર્તિ. તમને પ્રશ્ન પૂછાય, વિચ આર ધ વર્ડ યુઝ બાય ધ પોએટ ટુ પ્રેઇઝ ધ ટ્રી. કવિએ ઝાડની પ્રશંસા માટે કયા 2 શબ્દો વાપર્યા છે? તો આ બંને શબ્દો ધ્યાન રાખજો. શાન અને કીર્તિ. આ ઝાડ એટલું જૂનું છે જેની શાન અને કીર્તિ આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. જેની નામના અને કીર્તિ જલ અને થલ, હા, એટલે કે જમીન અને પાણી, દૂર દૂર દરિયાઓ સુધી આની નામના અને કીર્તિ ફેલાયેલી છે. એટલે હે કઠિયારા, એન્ડ વુડસ્ટ ધાવ હ્યુ ઇટ ડાઉન. હ્યુ ડાઉન એટલે કાપી નાખીશ નહીં. માટે હે કઠિયારા, જેની નામના અને કીર્તિ ચારે બાજુ ફેલાઈ છે, એટલે હે કઠિયારા, તો એને કાપીશ નહીં. વુડમેન, હે કઠિયારા, ફોર બિયર ધાય સ્ટોક. કઠિયારો એને કાપવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે શું કહે છે? ફોર બિયર એટલે રોકી લે, થોભી જા. સ્ટોક એટલે ઘા. જેવી તૈયારી કરે છે ત્યારે કઠિયારાને કહે છે, તું તારા ઘાને રોકી લે, એમ કે કાપીશ નહીં. કટ નોટ ઇટ અર્થ બાઉન્ડ ટાઈઝ. અર્થ બાઉન્ડ ટાઈઝ શબ્દ ધ્યાન રાખજો. એટલે કે એના મૂળિયાને તું કાપીશ નહીં. મૂળિયા કેટલા ઊંડા છે? જો તમને પ્રશ્ન પૂછાય, વોટ ડઝ ધ પોએટ મીન અર્થ બાઉન્ડ ટાઈઝ? આનો મતલબ શું થાય? અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે મીન્સ ઇટ્સ રૂટ્સ આર સ્પ્રેડિંગ. એના મૂળિયા ચારે બાજુ ફેલાયેલા છે. ઓ સ્પેર ધેટ એઝેડ ઓક. આ શબ્દ ધ્યાન રાખજો, એઝેડ ઓક. તમને પ્રશ્ન પૂછાય, વિચ ટ્રી ઇઝ મેન્શન ઇન ધીસ પોએમ? કયા ઝાડનો ઉલ્લેખ થયો છે? તો ઓક ટ્રી ધ્યાન રાખજો. ઓકે, ઓક ટ્રી ઇઝ મેન્શન ઇન ધીસ પોએમ. અર્થ બાઉન્ડ ટાઈઝ શબ્દ ધ્યાન રાખજો, મીન્સ ઇટ્સ રૂટ્સ આર સ્પ્રેડિંગ. ક્લિયર? વિચ આર ધ 2 વર્ડ્સ? કયા 2 શબ્દોનો ઉપયોગ કરેલો છે બાય ધ પોએટ ટુ પ્રેઇઝ ધ ટ્રી? કવિએ ઝાડની પ્રશંસા માટે કયા 2 શબ્દો વાપર્યા છે? ગ્લોરી એન્ડ રિનાઉન. તમને બીજો પ્રશ્ન પૂછાય, વેર આર ગ્લોરી એન્ડ રિનાઉન ઓફ ધ ટ્રી સ્પ્રેડ? નામના અને કીર્તિ ક્યાં ફેલાઈ છે? તો ધ ગ્લોરી એન્ડ રિનાઉન ઓફ ધ ટ્રી આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી.
એટલે કે દૂર દૂર સુધી, જમીન સુધી, દૂર દૂર દરિયાઓ સુધી જેની નામના અને કીર્તિ ચારે બાજુ ફેલાઈ છે. જો અહીંયા મિત્રો ઓક ટ્રીના કેટલાક ફોટોગ્રાફ્સ મૂકેલા છે. આ એક ઓક ટ્રી છે, જો કેટલું વિશાળ રીતે પથરાયેલું છે. દૂર દૂર સુધી એના મૂળિયા તમે જોઈ શકો છો. આના મૂળ તમે જુઓ, અહીંયા પણ જુઓ કેવા મૂળ એના દૂર દૂર સુધી દરિયાઓ સુધી ફેલાયેલું છે. એટલે એનો મતલબ કે આ ઝાડ બહુ જૂનામાં જૂનું ઝાડ હતું. પરદાદા વાવેલું આ ઝાડ હતું એમ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? પ્રશ્નો તમને બધા જ પ્રશ્નો કરાવી દીધા. વિચ આર ધ વર્ડ્સ યુઝ બાય ધ પોએટ ટુ પ્રેઝ ધ ટ્રી? કવિએ ઝાડની પ્રશંસા માટે કયા બે શબ્દો આપ્યા છે? તો આપણે જોયું ને, ગ્લોરી એન્ડ રિનાઉન. બીજો પ્રશ્ન, વેર આર ધ ગ્લોરી એન્ડ રિનાઉન ઓફ ધ ટ્રી સ્પ્રેડ? ઝાડની શાન અને કીર્તિ ક્યાં ફેલાઈ છે? તો ધ ગ્લોરી એન્ડ રિનાઉન ઓફ ધ ટ્રી આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. દૂર દૂર સુધી, દરિયાઓ સુધી, જલ અને થલ બંને સુધી પથરાયેલી છે. 10મો પ્રશ્ન, વોટ ડઝ ધ પોએટ મીન અર્થબાઉન્ડ ટાઈઝ? એના મૂળિયાને તું કાપીશ નહીં એમ કે કવિ શું કહેવા માગે છે? ધ પોએટ મીન્સ ધેટ, કવિ એવું કહે છે કે ઇટ્સ રૂટ્સ આર સ્પ્રેડિંગ. એના મૂળિયા તમે જોઈ શકો છો કેવા સ્પ્રેડ થયેલા છે દૂર દૂર સુધી, છેક દરિયાઓ સુધી ફેલાયેલું છે. તમે જોઈ શકો છો, જમીન સુધી ફેલાયેલું છે. વિચ ટ્રી ઇઝ મેન્શન ઇન ધીસ પોએમ? કે કયા ઝાડનો ઉલ્લેખ થયો છે? તો આ ઓક નામનું આ ઝાડ તમે જોઈ શકો છો મિત્રો. ઓક નામનું આ ઝાડ છે, એનો ઉલ્લેખ થયો છે. ચલો હવે જોઈએ છેલ્લો સ્ટાન્જા. કવિ શું કહેવા માગે છે? બટ એન આઇડલ બોય. આઇડલ શબ્દ ધ્યાન આપજો. આળસુ હતું, લેઝી. કવિ કહે છે હું જ્યારે નાનો હતો ત્યારે બહુ જ લેઝી, આળસુ હતો એમ, એકદમ નવરો. આઈ શોટ એટલે કે હું માણતો હતો. ગ્રેટફુલ શેડ, ઇટ્સ એટલે અહીંયા ઝાડનું, ગ્રેટફુલ શેડ એનો સરસ મજાનો કૃતજ્ઞ છાંયડો. હું છાંયડાને માણીને ખરેખર આભાર વ્યક્ત કરતો હતો એમ. ઇન ઓલ ધેર ગશિંગ જોય એટલે કે તમામ તેના ઉભરાતા આનંદથી, એટલે કે ઉમળકા ભેર ઉલ્લાસથી. હિયર અહીંયા, ટુ માય સિસ્ટર્સ પ્લેડ, મારી બહેનો પણ અહીંયા શું હતી? રમી હતી. માય મધર કિસ મી હિયર, મારી માએ મને અહીંયા, એટલે કે માતાએ મને અહીંયા વાલ કર્યું હતું, મને અહીંયા ચૂમ્યો હતો એમ. માય ફાધર પ્રેસ માય હેન્ડ્સ, મારા પિતાએ મારો હાથ પણ અહીંયા શું કર્યો હતો? દબાવ્યો હતો. હવે કવિ શું કહેશે? માટે ફરગીવ ધીસ ફૂલિશ ટીયર, આ મૂર્ખામી ભર્યા આંસુને તું હવે રોકી લે, ભૂલી જાય એમ કે. અને લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, આ જૂનામાં જૂના ઝાડને તું ઊભું રહેવા દે. સ્ટેન્ડ એટલે ઊભું રહેવા દે, એનો મતલબ તું એને કાપીશ નહીં. અહીંયા જુઓ મિત્રો, કવિએ પોતાના બાળપણની યાદો તાજી કરી છે. હવે તમને પ્રશ્ન પૂછાય, અહીંયા જુઓ કેટલીક બાળપણની યાદો, કેવા ઝાડ નીચે કવિ રમતા તમે જોઈ શકો છો. પ્રશ્ન જુઓ, હાઉ ડીડ ધ પોએટ એન્ડ ફેમિલી મેમ્બર્સ એસોસિએટ વિથ ધ ટ્રી? કવિ એના કુટુંબના સભ્યો કેવી રીતે જોડાયેલા છે? તો આપણે જોઈએ ને, ધ પોએટ સિસ્ટર પ્લેડ અંડર ધ ટ્રી, રાઈટ? ધ પોએટ સિસ્ટર પ્લેડ અંડર ધ ટ્રી, હિઝ મધર કિસ હિમ એન્ડ હિઝ ફાધર પ્રેસ હિઝ હેન્ડ્સ. આ એના ફેમિલી મેમ્બર્સ ગાઢ રીતે જોડાયેલા છે. તમને એ જ રીતે બીજો પ્રશ્ન પૂછાય, વિચ ઓફ ધ પોએટ્સ રિલેટેડ ટુ ધ ટ્રી? કવિના કયા સંબંધીઓ ઝાડ સાથે જોડાયેલા છે? તો અહીંયા આપણે જોઈએ ને આગળ કયા કયા સંબંધીઓ? તો એક તો સિસ્ટર, મધર એન્ડ ફાધર આર રિલેટેડ ધ ટ્રી. વોટ ડીડ ધ પોએટ્સ મધર ડુ ટુ હિમ? કવિની માતાએ કવિ સાથે શું કર્યું હતું? તો આપણે જોઈએ ને કે ધ પોએટ્સ મધર કિસ ધ પોએટ. ઓકે, ધ પોએટ્સ મધર કિસ હિમ, કવિની માતાએ કવિને ચુંબન કર્યું હતું. આગળ જોઈએ, પિક આઉટ ધ લાઇન્સ ફ્રોમ ધ સ્ટાન્જા શોઈંગ ધ પોએટ્સ ઇમોશનલ એટેચમેન્ટ ટુ ધ ટ્રી.
એવી કઈ લાઈન છે જે બતાવે છે કવિ લાગણીશીલ રીતે ઝાડ સાથે જોડાયેલા છે? તો અહીંયા આપણે જોઈએ ને, ફરગીવ ધીસ ફુલિશ ટીયર, મૂર્ખામી ભર્યા આંસુને શું કહે છે? તો રોકી લે એમ કે. આ એક લાગણીશીલ રીતે જોડાયેલા છે એ લાઈન બતાવે છે. હવે આગળ છેલ્લો પ્રશ્ન છે, હાઉ ડઝ ધ પોએટ એડ્રેસ ધ ટ્રી? કવિ ઝાડને કઈ રીતે સંબોધે છે? તો ઓલ્ડ તરીકે સંબોધે છે. ધ્યાન રાખજો મિત્રો, વારે ઘડીએ તમને અહીંયા ઓલ્ડ શબ્દ જોવા મળતો હશે. તો આપણે કહી શકીએ, ધ પોએટ એડ્રેસીસ ધ ટ્રી એઝ ઓલ્ડ. હા, આ રીતે લખવાનું તમારે, ધ પોએટ એડ્રેસીસ ધ ટ્રી એઝ ઓલ્ડ. ઓલ્ડ તરીકે વારે ઘડીએ સંબોધન કરે છે. છેલ્લો પ્રશ્ન જુઓ, ધ પોએટ સેઝ ધેટ, કવિ કહે છે કે હી વિલ પ્રોટેક્ટ ધ ટ્રી. કવિ કહે છે કે તે ઝાડનું શું કરશે? રક્ષણ કરશે. આ સાચું છે ખોટું? તો હા, ચોક્કસ એનું રક્ષણ કરશે, કારણ કે એનું બાળપણ એની અંદર એમને વિતાવેલું હતું. કેટલીય બાળપણની યાદો એમને અહીંયા સમાયેલી છે. બાપ દાદાએ વાવેલું આ ઝાડ છે, દૂર દૂર સુધી નામના અને કીર્તિ એની ફેલાયેલી છે. તો કવિ કઠિયારાને ઝાડ અહીંયા ન કાપવા માટે વિનંતી કરે છે. અહીંયા કવિ એવું કહેવા માગે છે કે ધ પોએટ સજેસ્ટ ધેટ ફોર ધ વુડમેન ઇટ ઇઝ મિયર એ ટ્રી. અહીંયા કવિ કહે છે કે કઠિયારા માટે ભલે એ ફક્ત ઝાડ છે, બટ ફોર હિમ ઇટ વોઝ અ ફ્રેન્ડ એન્ડ કમ્પેનિયન who stood by him all the time. કવિ કહે છે કે એના માટે તો એક મિત્ર હતો, કમ્પેનિયન હતો, કે જે અત્યાર સુધી એની સાથે ઊભું હતું એમ. ધ પોએટ હિયર સિમ્બોલિકલી રિપ્રેઝન્ટ ધ સેલ્ફિશ નેચર ઓફ હ્યુમન. અહીંયા કવિ એક શું કહેવા માગે છે આપણને, કે માણસ કેટલો સ્વાર્થી સ્વભાવનો થઈ ગયો છે, કે જે હું cut the tree who kept serving the mankind with its numerous offering without even giving it a thought. કે માણસ પોતાના સ્વાર્થ ખાતર અત્યારે એવો સેલ્ફિશ બની ગયો છે અને આડેધડ વૃક્ષોને કાપી રહ્યો છે. કવિ અહીંયા સરસ મજાનો આપણને એક સૂચના પણ આપી છે કે ઝાડનું આપણે રક્ષણ કરવું જોઈએ, એને બચાવવું જોઈએ એમ. એટલે સરસ મજાની સલાહ આપણને અહીંયા કવિએ કાવ્યમાં આપેલી છે. મિત્રો, તમને આ કાવ્ય સરસ ગમ્યું હશે અને આ સિસ્ટમ પણ તમને ગમી હશે. તો ગમી હોય તો ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ ટાઈમ એક નવા ટૉપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.